નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ઇન્દ્રાલ ગામે વહીવટદારની તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ઇન્દ્રાલ ગામે વહીવટદારની તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવી છે, જેમાં ઇન્દ્રાલ ગામે 6 માસ પહેલા યોજાયેલી ચૂંટણીમાં સરપંચ વિજેતા બનતા તેઓને આજ દિન સુધી ચાર્જ આપવામાં આવ્યો ન હતો. તંત્ર દ્વારા વહીવટદારની પણ નિયુક્તિ કરવામાં આવી ન હતી. તમામ વોર્ડની અંદર સભ્યો ન ચૂંટાતા સરપંચને ચાર્જ આપવામાં આવ્યો ન હતો. ત્યારે વહીવટદાર તરીકે વિસ્તરણ અધિકારી પંચાયત તાલુકા પંચાયત સંખેડા હિરેન આર પટેલને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાની અંદર ઇન્દ્રાલ જૂથ ગ્રામ પંચાયતમાં જે વહીવટદાર નિમવાની જે દરખાસ્ત હતી એમાં આજે પંચાયત વિભાગ તરફથી હુકમ વહીવટદારનો કરી દેવામાં આવ્યો છે અને વહીવટદાર તરીકે શ્રી હિરેનભાઈ આર પટેલ વિસ્તરણ અધિકારી પંચાયતની નિમણૂક કરી દેવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.